નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ફાગણ માસ વિશે સંપૂર્ણ માહિતી કે જેમાં કયા દેવની પૂજા કરવી, ફાગણ મહિનાનો મુખ્ય તહેવાર હોળી શા માટે મનાવાય છે અને આ મહિનાના મહત્વ વિશે. તો મિત્રો ચાલો વિડીયો સ્કીપ કર્યા વિના જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. શાસ્ત્રો અને પંડિતો અનુસાર ફાગણ મહિનામાં શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવી ખૂબ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે દાન અને પૂજા કરવાથી શનિ દોષથી રાહત મળે છે. આ સાથે જ ફાગણ મહિનામાં શનિવારે ભગવાન શિવની પૂજા કરવાની પણ પરંપરા છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર ફાગણ મહિનાના સ્વામી શનિદેવ છે. જ્યોતિષીઓનું એવું માનવું છે કે આ મહિનામાં શનિ સંબંધિત શુભ અને અશુભ અસર જોવા મળે છે. આ મહિનામાં શનિદેવ પ્રભાવશાળી બને છે. આ ફાગણ મહિનામાં શનિદેવ પોતાની રાશિમાં બિરાજમાન છે, જેના કારણે શનિદેવનો પ્રભાવ વધારે પડે છે. આ ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં ફાગણ માસને રોગોથી મુક્તિનો મહિનો પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભોલે શંકરને સફેદ ચંદન અર્પણ કરવામાં આવે છે, જેથી શનિના કારણે થતી સમસ્યાઓ અને રોગોમાંથી રાહત મળે છે. આ દિવસે શનિ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષમાંથી રાહત મળે છે. હોળાષ્ટક 8 દિવસ સુધી ચાલે છે, જેમાં શુભ કાર્ય કરવામાં આવતા નથી. એક દંતકથા અનુસાર કામદેવે ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો હોવાથી ભગવાન શિવે ફાગણ શુક્લ અષ્ટમીના રોજ કામદેવને બાળીને રાખ કરી દીધી હતી. એક બીજી માન્યતા અનુસાર રાજા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે 8 દિવસ ઘણી વખત ત્રાસ આપ્યો હતો. તેથી હોળાષ્ટક સમયમાં લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન જેવા શુભ કાર્યો પણ અશુભ માનવામાં આવે છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.